લાવ મારું ટિફિન આ ફટાફટ મોડું થાય છે મારે. આદિ સોરી ટિફિન નથી બન્યું હજી. શું કીધું? ટિફિન નથી બન્યું. ટિફિન નથી બન્યું? હા અત્યાર સુધી કરતી હતી શું તું? ખબર છે ને કે મારો જવાનો સમય થઈ ગયો છે. હા પણ આજે ઉઠવામાં થોડું મોડું થઈ ગયું. હું ફટાફટ બનાવી આપીશ. તો એ મારી ભૂલ છે, મારી ભૂલ છે. હે તારે ઉઠવામાં મોડું થઈ ગયું એમાં મારે શું કામ ભોગવવાનું? બોલ ને. જો ને તારે ધ્યાન રાખવું જોઈએ ને. વહેલા ગમે તેમ કરીને ઉઠીને મારું ટિફિન બનાવવું જોઈએ. પણ તારા બધા કામ પડતા મૂકીને પહેલા મારું કામ કરવું જોઈએ. કાલે તમારા પગ બહુ દુખતા હતા તો રાત્રે 2 વાગ્યા સુધી હું બેઠી. તમે જ કહ્યું હતું ને. હા તો એમાં શું નવાઈ મારી દે? હા એક રાતનો ઉજાગરો ના કરી શકે તું? સોરી મારી ભૂલ થઈ ગઈ. મારે કથી સાંભળવું કઈ. ટિફિન આપ મારું. પણ હું ક્યાંથી લઈ આવું ટિફિન? અરે ગમે ત્યાંથી લઈને આવ. આ ઘરની કઈ જવાબદારી જ નથી તને. ઘરનું ધ્યાન કેવી રીતે રાખવું, શું કરવું શું નહીં કઈ ભાન તો પડતી નથી. આજનો દિવસ ઉભા જેવી મારી સાથે પરણી છે શું તું? હા તમે આજનો દિવસ કેન્ટીનમાં ખાઈ લેશો. હા તું મને શીખવાડીશ ને. હવે હું ક્યાં ખાવા જઈશ? કેન્ટીનમાં ખાઈ લેજો. બસ કહી દીધું એટલે આવી ગયું. આ એકવાર હું ખાવાનું ચાલુ કરું એટલે રોજનું થશે. રોજ 1-2 દિવસે તું કહીશ કે ટિફિન નથી બન્યું, ટિફિન નથી બન્યું. તમે જાઓ નીકળો. હા નહીં કહું આજનો દિવસ, પછી ક્યારેય નહીં કહું. બસ જો પ્લીઝ આજનો દિવસ મારાથી મોડું થઈ ગયું. હવે હું ધ્યાન રાખીશ. આખી રાતનો ઉજાગરો હશે ને તો પણ સવારે વહેલી ઉઠી જઈશ. હવે આવી ભૂલ ક્યારેય નહીં થાય. પ્લીઝ આદિ. બીજી વાર આવી ભૂલ ના કરતી. નહીં તો એટલું યાદ રાખજે કે તને આ ઘરમાં નહીં રહેવા દે. આ ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂક. આવું ન બોલો પ્લીઝ. જો મમ્મી સાંભળશે તો. હા તો હમણાં કહીશ ને, બધાને જ કહીશ. નહીં આદિ હા? પ્લીઝ. ટિફિન નથી બન્યું એટલા માટે મારે બધાને કહેવું તો પડશે ને કે તમે ભૂલ કરી છે. આ ઘરની જવાબદારી તમે સરખી રીતે નિભાવતા નથી. મમ્મી કેટલી વાર ટોકીને કીધું હશે કે ધ્યાન રાખજે તું. હા આનો જવાનો સમય થાય એટલા ટિફિન મેં કોઈ દિવસ ટિફિન વગરનો મોકલ્યો નથી આને. પણ તે આ શરૂઆત કરી દીધી છે કે હું ટિફિન વગરનો જ જવો જોઈએ. ના આદિ સાચું કહું છું. કસમથી મારી ભૂલ થઈ ગઈ. હવે ક્યારેય નહીં કરું, ચાઈને please. કર્યું હશે ને. હા પણ એટલું યાદ રાખજે કે તારે ભોગવવું પડશે. હજી સાંજે આવીને તારો એવો વારો પાડીશ ને કે કોઈ દિવસ તું ભૂલ નહીં કરે. હા આદિ પ્લીઝ થોડું ધીમેથી બોલો ને. ખોટા મમ્મી ગુસ્સો કરશે. તમને ખબર છે ને સવારમાં ઊંચા અવાજે બોલી એમને સહેજે નથી ગમતું. તો ના ગમે. આપણે કામ જ એવું કર્યું છે કે સાંભળવું પડે. મારે બોલવાનો કોઈ શોખ નહોતો પણ તું મને બોલાવડાવી રહી છે. અને સાંભળ મેં તો પ્રેમથી જ કહ્યું હતું ટિફિન આપ. અને તે જ્યારે ના પાડી તો પછી હું શું કરું? હા પણ કહ્યું ને મારી ભૂલ થઈ ગઈ. લગ્ન જ ખોટા કર્યા છે. હા હજી તારે કામ બધું શીખવાની જરૂર હતી કે ઘરને છે ને કેવી રીતે તારે ચલાવવું, રસોઈ કેવી રીતે બનાવવી, વહેલા ઉઠવું, ઉજાગરા કરવા. આ બધું વસ્તુ શીખીને પછી તારે પરણવાની જરૂર હતી. પણ ખબર નહીં તું માથે પડી છે મારી. લગ્ન પછી પહેલી વાર આવું થયું છે. ગમે એટલી માંદી હોય, તબિયત ખરાબ હોય, ગમે એ થતું હોય તો તમને ક્યારે મોડું થવા દીધું છે? તમારા કરતાં 2 કલાક વહેલી ઉઠું છું. હું પણ માણસ છું. ક્યારે ભૂલ ન થઈ શકે? થઈ શકે ને, થઈ શકે. પણ આવી ભૂલ તો ન જ થાય. બીજી ગમે એ ભૂલ ચાલે પણ આ ભૂલ નહીં ચાલે. હું આજે નહીં જમું, આખો દિવસ નહીં જમું. આદિ પ્લીઝ. હવે સવારની ચા પણ નથી પીવી. અને સાંભળ જમવાની તો વાત દૂર રહી. સાંજે આવીને પણ નહીં જમું, મારું જમવાનું નહીં બનાવ. આદિ પ્લીઝ એવું ન કરો ને. હું કહીશ મમ્મીને કે આજે હું જમવાનો નથી, ઉપવાસ છે મારો આજે આખો દિવસ. તમે બીમાર પડી જશો. અરે ભલે ને પડી જાઓ, સેવા તારી પાસે જ કરાવીશ. બીમાર પડું એની જ રાહ જોઉં છું. બીમાર પડીશ ને એનું કારણ પર તું જ હશે. પણ ભોગવવું તો તમારે પડશે ને. અને તને પણ હેરાન કરીશ. મારે જેટલું ભોગવવું પડશે ને એટલું સહન તારે પણ કરવું પડશે. આ ચક્કર આવવાના નાટક બંધ કર, નહીં તો બીજા ગાલ ઉપર એક ફડાકો પડશે ને તો બધું વયું જશે. હા, મને બધી ખબર પડે છે. આ કંઈ પણ કહો એટલે નાટક ચાલુ કરી દે. જેને તબિયત સારી ના હોય એમ. આદિ સાજી નરવી છે, કઈ વાંધો નથી તને. બસ કામ કરવામાં બળ પડે છે. જ્યારે જુઓ ત્યારે કહે છે કે મને શું કામ ખીજાવ છો, મને શું કામ ખીજાવ છો. આ ફરિયાદ આવે એવું કરે છે શું કામ? કામ આદિ. સરખી રીતે કામ કરતી હોય તો શું થાય છે? કંઈ નહીં, થોડા ચક્કર આવે છે મને. મને ખાલી 5 મિનિટ આપો ને પ્લીઝ. દસ તો મારું માથા પર. ચક્કર જતા રહેશે. સોરી. સવારમાં હું માંડી છે, શેની રાડું પાડતા હશે? માંડ ઘરમાં શાંતિ જોઈએ છે. સમજાવો એને, સમજાવો બુદ્ધિ વગરની ને. હું થયું પાછું? ટિફિન નથી બનાવ્યું. બોલો કેમ? વહેલા નહોતું ઉઠાણું. રાતના મેમ સાહેબા મારા પગ દબાવતા હતા, 2 વાગી ગયા એટલા માટે અત્યારે ટિફિન નથી બનાવી શક્યા. બોલો એમાં શું નવીન છે? પતિની સેવા કરવી એ પત્નીનો ધર્મ છે. આખી રાત તારા પગ દબાવ્યા હોય ને તો પણ સવારે સમયસર ટિફિન બનાવવું પડે. તમે કોઈ દિવસ મને ટિફિન વગરનો મોકલ્યો તો? આ લ્યો, આ મોકલે છે.
કહે છે કે કેન્ટીનમાં ખાઈ લેજો. હા, મને શીખવાડશે કે મારે ક્યાં ખાવાનું. સરસ કહેવાય ને. આજે આખો દિવસ હું નથી જમવાનો, એટલું યાદ રાખજો. હા, આ સવારની ચાય નથી પીધી અને હવે હું સાંજે આવીને પણ નથી જમવાનો, એટલે મારું જમવાનું નહીં બનાવતા. અરે પણ એટલું તો ગુસ્સામાં કઈ જમ્યા વગરનો આખો દિવસ થોડું રહેવાય છે. અને એ કાળ મુખીના લીધે તો શું કરવાનું? હા, શું કરવાનું? શું હવે એનું કરવાનું એક શું લાફો હોય? મારીને કીધું મેં એને કે ટિફિન અત્યારે બનાવીને આપ. કહે છે કે વાત તો લાગે ને, ટિફિન થોડી બની જશે એમ. એને કે નોકરીએ જવું છે, આ ગાર્ડનમાં ફરવા નથી જતો અને બોસ મારો હગો નથી થતો કે મને ગમે ત્યારે જાવ તો રાખી લે, કાઢી મૂકશે. એને તો બસ બધી રમતની વસ્તુ છે. આ છે ને તમને અને મને હલકામાં લઈ છે. તમે તમારું દબાણ નથી રાખતા બરાબર એના પર. હાથમાંથી છે ને બાજી જઈ રહી છે. નહીં કાલ જાય. સવારે આપણને બંનેને ધબધબાઈ નાખશે. હે? ભૂલે છે તું. શું ભૂલે છે? આનું કઈ નક્કી નથી, મીટર નથી. અને ગમે જ્યારે ચક્કર આવે છે, કાલ સવારે કંઈક કહેશે કે મને આમ થાય છે ને તેમ થાય છે, અને પછી તમારી ઉપર કેરોસીન છાંટી દેશે તો હું ઘરમાં હોઉં પણ નહીં. આદિ બસ કર. આવી નોબત ક્યારેય નહીં આવે, સમજો. મને મારી વહુને કેમ કંટ્રોલમાં રાખવી ને એ સારી રીતે ખબર છે. પણ તને ખબર નહીં હોય કે તારી પત્નીને કેવી રીતે દબાણમાં રાખવી. ગોળી ના મારે જોજો, લાઇટરની જેમ. હં, મારી ઘરની બહાર કાઢી મૂકું, બસ. જીવથી સળગાવી દઉં. હા, એ હોય ને બાત. વાહ મમ્મી વાહ, હા, આજ સાંભળવું હતું. હે, એમ જ કરજો. અને છે ને આખો દિવસ હેરાન ન કરીને તો તમે મારી માં નથી, સમજી લેજો. ગમે તે કરવું એ કરજો, પણ આખો દિવસ એ શાંતિથી બેસવી ના જોઈએ, જપ ના લેવી જોઈએ. એક મિનિટ પણ શું, એક સેકન્ડ એના આંખની પલકારો પણ ના લાગવો જોઈએ. સુવા ના દેતા સાલીને. માના ઘરે ખાવા ખીચડી નથી અને અહીંયા આવીને પાવર કરે છે, મોઢું ઉઠાયું. અને કરવાની શું છે? આ વહુ તરીકે લાવ્યા છીએ. હું તો કહું છું કાઢી મૂકો ને, મારે ક્યાંયની જરૂર છે. મેં તો કીધું જ છે કે તું મને છે ને હવે બીજી વાર તારી ફરિયાદ આવી તો ઘરની બહાર કાઢી મૂકીશ. પણ સાંજ સુધી મારો ગુસ્સો કંટ્રોલ નહીં રહ્યો ને તો સાંજે ને સાંજે આને ઘરની બહાર કાઢી મૂકીશ ધક્કા મારીને. કાઢી મૂકશું ને તો મફતની કામવાળી ઘરમાંથી જશે, સમજો. સમજુ જ છું, બધું સમજુ જ છું. કેટલુંક સમજવાનું? હા, સમજી સમજીને તો હવે આપણે એને સમજાવી કેવી રીતે એ મને સમજાતું નથી. અમે જો મને બીજું કંઈ સૂચતું નથી. તમને એટલું કહી દઉં છું કે તમે ગમે તે કરો, બટકું ભરી જાવ એને, જાઓ. તું ચિંતા કરમાં, હું હમણાં જ એની પાસે જાઉં છું અને કહું છું કે મારા દીકરાને ભૂખો રાખે છે. આ ધાનમાંથી પણ જાય એવી છે, પોતાના પતિને સાચવી નથી શકતી. તો શું જરાય વિચાર ના આવ્યો એને કે ઓલો ભૂખ્યો રહેશે? હા, એક તો બિચારાનો ઘરવાળો બપોર ઠંડુ ખાય, એક નાસ્તો નથી કરી દેતી, ચા બનાવી નથી દેતી, ટિફિન નથી બનાવતી હતી. પાછી બાના કાઢે છે કે 2 વાગ્યા સુધી તારા પગ દબાવ્યા હતા. એક કામ કર, એને 2 વાગ્યા સુધી સુવા દે ને ગળું દબાઈ દે. તમે કહેતા હોય તો ચાલો ને અત્યારે જ વારો પાડ દઈએ માં દીકરો બે થઈને. પતાવી નાખીએ, ખેલ પૂરો કરી નાખીએ. જા હેઠીની. હવારમાં તારો દિવસ બગાડમાં હું બધું સંભાળી લઈશ. આ એના કારણે અરે નોકરી પર બગાડ નથી, સમજો. નઢિયો દબી દેજો એને. હા, મારતા વારતા નહીં, નઢિયો બેસી જાઓ. વાત એવી થઈ ને તો એ પણ થશે. પણ આ નાલાયકને કળ મૂકીને આ ઘરમાંથી વિદાય કરવાનો સમય આવી જશે. જો મારા દીકરાને અને મને આવી રીતના બોલતી રહેશે ને તો હું જાઉં છું. હા, તમે આવ્યા? હે હું કરશો તું? કઈ નહીં. આ જુઓ ને, કાજલ ભાભીના નણંદ આવ્યા છે તો કીધું કે તમે બંને જણા આવો જમવા માટે. જવું છે આપણે? જમવા તો હવે વિચારીએ, બાકી નહીતર ખાલી બેહવા જાઉં. હા, તે કંઈ વાંધો નહીં. જમવા આમ પણ ના જવાય. હવે એમના ઘરે મહેમાન હોય ને આપણે જમવા જઈએ તો કેવું લાગે? એટલે જ ને, કાંઈક પ્રસંગ હોય ને જમવા જાવે ને તો એ વેલેડ કહેવાય. એટલે જ ને. અને હું કહું, શું? આપણે લગભગ આવતા મહિનામાં અમદાવાદ પાસે જવાનું થાય. કેમ? મારો એક મિત્ર જયેશ છે, તને વાત કરી હતી, એની બેનના લગ્ન છે. અચ્છા, તો આપણે કંઈક લગ્નમાં દેવા માટે પણ લેવું જોઈશે ને. શું લઈશું? દેવા માટે તો કંઈક વસ્તુ લઈશું, નહીં તો હું મેં વિચાર કર્યો છે રોકડા રૂપિયા જ આપી રોકડા ના દેવાય અશોક. અરે એના કામમાં આવી જાય ને. જો આપણે વસ્તુ દઈએ ને
તો એ લોકોની હાથમાં વસ્તુ આવે ને એટલે આપણે યાદ આવીએ. અને ઓલા પૈસા આવે વપરાઈ જાય પછી એ લખેલું હોય ને એ ચોપડીમાં લખેલું જ રહી જાય. એ વાત હાચી હોય. ઈ ચોપડી પછી કોઈ વાંચે નો વાંચે નહીં. અત્યારે અને આ તો આપણે વાસણ દીધું હોય કે કાંઈ પણ એવું દીધું હોય તો એ કામ કરતા હોય ને એમના હાથમાં આવે તો કે હા આ તો પેલા અશોકભાઈ લાવ્યા હતા, હા આ તો પેલા ફલાણાભાઈ લાવ્યા હતા, એને યાદ રહે. ઈ વાત અને તારી હાચી. પૈસા વપરાઈ જાય પછી તો કોઈને યાદ રહેવાનું જ નથી. તમે લાખ રૂપિયા આપો તોય તમારું વેલિડ ન કહેવાય. વસ્તુ દો તો આપણી પણ યાદી સાથે સાથે જીવનભર બની રહે. હા બરોબર છે તારી વાત. સાચી વાત ને? હા સાચી વાત. ખરેખર એક વાત કહું તો હું ખૂબ જ કિસ્મતવાળો છું કે મને તારા જેવી પત્ની મળી છે. હું પણ કિસ્મતવાળી છું કે તમારા જેવા હસબન્ડ મળ્યા છે મને. અને એક બીજી વાત કહું તને, શું? હા, કે મને એવું લાગતું હતું કે હું તને જોવા આવ્યો ને ત્યારે તું ના પાડીશ. ના શું કરવા પાડું? મને પણ તમે ગમી જ ગયા હતા પણ હું કોઈને કહી નથી શકતી ને તમે બધાને કહી દીધું. અરે, હું તો કહી જ દઉં ને હવે. પણ મારાથી તો ના જ કહેવાય ને. હું શું કહેતી હતી, હા. મને એવો વિચાર આવ્યો કેવો વિચાર? હા, કાજલ ભાભીના નણંદ આવ્યા છે. હા. મારા નણંદબા તો કોઈ દિવસ આવતા જ નથી. હા, આપણે લઈને મેરેજ કરાવ્યા છે ને પછીથી તો આટો મારવાય નથી આવતા. એ નહીં તો આવે. એને રોકાવા બોલાવો ને. તમે આમ ડાયરેક્ટ ના જ પાડી દો કે એ નહીં આવે. જો એ આવે ને તો આપણે ફરવા જઈએ, કંઈક ખાઈએ પીએ, મસ્ત 4-5 દિવસ છે ને આપણે હરીએ ફરીએ. હા પણ તને ખબર છે એના સાસુનો સ્વભાવ, હા, બહુ હેરાન કરે છે, નથી આવવા દેતા. શું કરવું? સાચી વાત છે તમારી. હા, એની સાસુને છે ને આવું ના કરવું જોઈએ. અરે મને કેવી રીતે રાખે છે બધા. આ મને તો આ ઘરમાં વહુ તરીકે નહીં પણ હું તો આ ઘરની દીકરી હોય ને એવું જ ફીલ થાય છે. એના સાસુને પણ એવી જ રીતે રાખવા જોઈએ. હા, ખોટા હેરાન કરે છે. શું મળી જતું હશે હેરાન કરવાથી? એ એક તો વાત હવે ભગવાન જાણે. સાચી વાત છે. જેવો જેનો સ્વભાવ હે. પણ તમારો સ્વભાવ એવો હોય ને અશોક તો સામેવાળા વ્યક્તિનું કંઈ વાંક ના હોય ને તો પણ એ હેરાન થાય. હા, આવું ના થવું જોઈએ. હું તમને શું કહું, હા, તમે હાદીકુમાર સાથે વાત કરો ને, એમની સાથે વાત કરો, એમને સમજાવો, એમને કહો કે આવું ના થવું જોઈએ. અરે પણ એ મારી વાત સમજશે. હા, બેન સાથે અન્યાય થઈ રહ્યો છે તમને સહન થાય છે? સહન નથી થતું પણ કહેવાય છે ને કે દીકરી પારકી થાપણ કહેવાય. હા, અને મને મારી બેનની યાદ પણ બહુ આવે છે. શું કરવું? પણ દીકરી પારકી થાપણ કહેવાય વાત સાચી છે. દીકરીને દોરે ત્યાં જાય એ વાત પણ સાચી છે. પણ દીકરીને સાથે અન્યાય થાય, મારકૂટ થાય એ તો કોઈનાથી સહન ના થાય. એ દીકરી સારી કહેવાય કે માવતરના સંસ્કારોને નિભાવવા માટે થઈને એ સહન કરે છે બધું. અહીંયાથી જાય પછી એ પિયરનું નામ પણ નથી લેતી. એક વાત કહું, આ જનરેશન પ્રમાણે આપણે હાદીકુમારને વાત કરવી જોઈએ અને એ લોકો ના માને ને તો આપણે બેનને પાછા અહીંયા લઈ લેવાય. કારણ કે બેન એટલા બધા હેરાન થાય છે ને કે એની હદ બહાર છે. હા, તો હું આદિકુમારને મળીશ. હા, વાત કરો, સમજાવો અને પછી આપણે ડિસિઝન લઈશું. ભલે, તું કંઈ ચિંતા નહીં કરતી. ચિંતા તો થાય ને અશોક. હા, હું એને એક દિવસ મળીશ. સરસ. આ ઘરની રજ કાઢો છો ને તો મગજમાંથી પણ રજ કાઢી નાખો. શું થયું મમ્મીજી? કેમ આટલા ગુસ્સામાં છો? કેટલી ભોળી બને છે. મને તો એવું થાય છે કે તું આ તારી માની ઘરે હતી ને એ બરાબર હતું. ખોટી લગ્ન કરીને તારી માએ આ ઘરમાં મોકલી છે. તું વહુ બનવાને લાયક જ નથી. જો મમ્મીજી પ્લીઝ, મને ખબર છે આ આદિ ટિફિન વગર ગયા એટલે ગુસ્સે છો ને તમે. મેં મારા દીકરાને આજ દિન સુધી કોઈ દિવસ મેં ભૂખો નથી મોકલ્યો. અને તારી એટલી હિંમત થઈ કે મારા દીકરાને આજે ભૂખો કાઢ્યો. તને ખબર છે ને કે એને સમયસર ટિફિન જોઈએ છે, સમયસર જાગે એટલે ચા ને નાસ્તો જોઈએ છે, છતાં પણ તે મારા દીકરાને નાસ્તો કે ટિફિન બનાવી ન દીધું. કેમ? અહીંયા લીલા લેર કરવા આવી છે? એવું નથી, આજે થોડું સુવામાં મોડું થઈ ગયું હતું એટલે વહેલી ઉઠી ના શકી. પ્લીઝ મમ્મી આટલું બધું. શું ગરબા લેતા હતા હે ચોકમાં જઈને? મોઢા જાયગા. કંઈ નહીં, આદિના પગ બહુ દુખતા હતા ને તો એમણે સ્ટ્રિક્ટ વોર્નિંગ આપી હતી કે જ્યાં સુધી એમને ઊંઘ ન આવી જાય ને ત્યાં સુધી મારે સૂવાનું નથી.
એમના પગ દબાવતી હતી. હા, તે આખી રાત તમારા દીકરાએ કીધું નહીં હોય કે મીરા તું મારા પગ આખી રાત દબાય? પણ એમને બહુ પેઇન કરતા હતા પગ, એટલા માટે. સોરી મમ્મીજી, પ્લીઝ આ વાતને હવે ભૂલી જાવ ને. હવે બીજી વખત કોઈ દિવસ ભૂલ નહીં થાય, આઈ સ્વેર. એટલે કેટલી વાર કીધું છે હે કે કેટલી વાર કીધું છે કે તો કેટલી વાર કીધું છે આ એકને એક વાત ને દર વખતે સોરી કહીને આ વાતને દબાઈ દેવાની. હવે છે ને આ વાત નહીં ચાલે, સમજી? મારા દીકરાને સમયસર નાસ્તો આપવાનો ને ટિફિન આપવાનું. તને ખબર છે કે મારો દીકરો બહારનું જમે છે તે બીમાર પડી જાય છે, એટલે પોતાને આરામ કરવો છે, મોડું જાગવું છે અને મારા દીકરાને ટિફિન વગર મોકલવો છે નહીં. દીકરાને ભૂખો મોકલો, પાપ લાગશે અને તો નરકમાં જગ્યા નહીં મળે. કહેવાય છે કે પતિની સેવા કરવી પત્નીનો ધર્મ છે. શાસ્ત્રમાં એવું નથી લખ્યું કે પતિને ભૂખો મોકલવાનો. સોરી મમ્મીજી, હવે એકને એક વાતની માફી કેટલી વાર માંગુ તમારી પાસે? તું માફીને લાયક જ નથી. મને તો એવું લાગે છે કે મને તો એવું લાગે છે આ ઘરમાંથી કાયમને માટે તારા કાળમુખા પગલા જશે ને ત્યારે જ અમારા ઘરમાં શાંતિ થશે. મમ્મી કહ્યું ને હવે ભૂલ નહીં થાય. એવું હશે ને તો બપોરે હું રસોઈ બનાવીને દઈ આવીશ. એમને ભૂખ્યા નહીં રાખું, બસ હું જાતે જઈશ દેવા માટે. હવે તું જ્યાં રસોઈ બનાવીને આપીશ હે ત્યાં રસોઈ બનાવીને આપીશ અને હવામાં ઉઠવાનું મોડું કરી સમયસર ચા નાસ્તો ટિફિન નથી કરી શકતી અને અહીંયા કેવા આવીએ છીએ તો કે બપોરે રસોઈ બનાવીને આપી દઈશ. હાથ ભાંગી ગયા હતા હવારે બનાવવામાં, મોડું થઈ ગયું, અલાર્મ મૂકીને હું તો વહેલું ઉઠાઈ જાય. હા મમ્મીજી, હવે રોજ અલાર્મ મૂકી દઈશ. ગામને સંભળાવે કે વહુ બિચારી ઘરના બધા જ કામ કરે છતાંય આ વહુનો ઘરવાળો અને એની સાસુ એને હેરાન કરે છે. ગામને રાજી કરો કા, પણ એને ખબર ન હોય ને કે એના ભાઈડાને ભૂખો કાઢે છે ઘરની બહાર. સોરી મમ્મીજી. આ છે ને આ મગરમચ્છના આંસુ બરાબર તારી પાસે રાખજે. તારા મગરમચ્છના આંસુથી અમે બીવાના નથી અને વધારે પડતા નાટક કર્યા છે ને તો ઘરની બહાર કાઢવાનું બંધ ના કરી દે. મમ્મીજી પ્લીઝ પ્લીઝ એવી રીતે મારી સાથે વર્તન નહીં કરો. મેં માની લીધી ને મારી ભૂલ. હું કહું તો છું કે હવે આવી ભૂલ નહીં થાય. બીજી વાર ભૂલ થાય ને તો મારા અને મારા દીકરા જેવું ભૂંડું કોઈ નથી, સમજી? મને એમ લાગે છે કે આ વાત કરે સીધી નહીં થાય, મારે પણ સીધી નહીં થાય, પણ આનો કાંઈક બીજો જ ઇલાજ કરવો પડશે. દિવસે દિવસે આના નાટક વધતા જાય છે. મારા દીકરાને ભૂખો કાઢે છે ઘરમાંથી. આટલા સમયથી ક્યારેય મેં મારા દીકરાને ભૂખો નથી જોયો અને આટલો ગુસ્સો તો ક્યારેય નથી જોયો. ઘર મૂકીના પગલાં જ્યારથી ઘરમાં પડ્યા છે ને ઘરનું ધનોત મનોત કાઢી નાખ્યું છે. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હા બેસો ને. હા મને તો એમ બોલો ને બા. હા તમે ભૂલા પડ્યા ઘણા દિવસે. આ ઘણી વખત કહું છું તમને મંદિરે મળો ત્યારે કે આવતા હોય તો ઘર બાજુ ક્યારેય નથી આવતા. આ બારોબાર મળો ને વાત કરી લ્યો. અરે બારણું બંધ હતું ને બહારથી મને એમ કે તમે કોકની હારે વાત કરો છો મોટેથી. મેં કીધું હું કેમ કરીને અંદર જાઉં, વળી કોઈક મહેમાન બેઠું હોય તો કેટલું ભૂંડું લાગે હું આવું તો. ના રે ના બા, અમારા ઘરમાં મહેમાન કેવા માણસોના અમુકના સ્વભાવ જેવા છે તે મહેમાનો તો આવતા અટકે છે. લોકોના તમારા સ્વભાવની વાત કરું છું. તમને મારો સ્વભાવ એવો લાગે છે? આ રોજ તમને મળું છું. આ તો તમે જો આવી રીતે બોલો છો ને એટલે મને એમ કે તમે તમારા સ્વભાવની વાત કરો. બા સાચું કહું ને તો હું ઘરમાં કંટાળી ગઈ છું. આ કોઈક મહેમાન આવે ને તો પણ એને એ વાત ઘૂમ્યા કરે છે અને મહેમાન સાથે પણ સરખી વાત નથી થતી. પણ કેમ શું થયું એવું તે કે વાત નથી થતી? બા આટલા વખતમાં એટલે કે મારો દીકરો નાનપણથી આ ઉછેરો આ લગ્ન કરાવ્યા ત્યાં સુધી તો મારા દીકરાને કોઈ દિવસ ને ભૂખો ઘરની બહાર પગ નથી મૂકવા દીધો. તો અને હવેથી મારો દીકરો ભૂખો ને તરસો કામ ધંધે જાય છે ને. હવે તમે એમ કહો કોઈ પણ માં હોય અને પોતાનો દીકરો કામ ધંધે જતો હોય કદાચ ઘરમાંય હોય ને તો પણ એને ભૂખો ન રાખે. એ વાત સાચી. એટલે હવે તમારાથી રસોઈ નથી થતી? બા
હા તમે હું કહેવા માંગો છો અને હું કહેવા માંગુ છું તમે કે તમે સમજતા નથી. કેમ તમે જ તો કીધું કે કોઈ માં એના દીકરાને ભૂખ્યો ન કાઢે અને હવે એ ભૂખ્યો જાય છે તો એ તમે રસોઈ નથી કરી શકતા એમ મેં પૂછ્યું. તબિયત ખરાબ છે તો હું કરીને મોકલું? ના ના તમારે એવી કાંઈ કષ્ટી લેવાની જરૂર નથી. અમારા ઘરમાં બધા જ એકદમ તગડા છે. તો પણ હું એમ કહું છું કે પોતાનો પતિ ભૂખો ને તરસ્યો જાય તો પત્નીને પાપ ન લાગે. આજકાલના પતિઓ તો એમ કહે કે તું રસોઈ બનાવીને થાકી ગઈ હોઈશ તો હું બહાર કેન્ટીનમાં ખાઈ લઈશ. તો તમારે કેમ આવું થાય છે? મારા દીકરાને બહારનું ખાવાનું સૂટ નથી થતું એટલા માટે મારો દીકરો બિચારો સવારમાં ટિફિન લઈને જાય છે, કેન્ટીનમાં નથી ખાતો. એટલા માટે મારી વહુને એટલી ફરજ હોવી જોઈએ કે પોતાનો પતિ નોકરીએ જાય છે તો સમયસર ટિફિન બનાવીને આપે. સવારમાં ચા નથી બનતી. પણ એ આપતી જ હશે. તમારા ઘરની વહુ એટલે ઓલી કોણ? મીરા? હા મીરા નામ ને? મીરા છે પણ કામ મંથરા જેવા સુરપંખા જેવા છે. પણ મને તો ખબર છે ત્યાં સુધી તમારી એ મીરા સારી છે, સંસ્કારી છે, સારા સ્વભાવની છે અને એ કરી જ દેતી હોય. હા હવે જો ભાઈ શરીર છે ક્યારેક નરમ ગરમ રહીને ન બને તો પછી તમારે થોડુંક કરી નાખવાનું, એમાં હું વાંધો છે? મેં બાને પણ ખોટું કીધું. તમારે છે ને હરખો જવાબ આપવો હોય તો આપજો પણ આ મારી જે વેદના હતી ને અને તમે અચાનક આવી ગયા એટલા માટે મેં ઠલવી તમારા તરફ. પણ તમારે એનો પક્ષ લેવાની કોઈ જરૂર નથી અને તમે અમારા ઘરમાં વહીવટ કરો શું કામ? મારે હું કેમ તમારા ઘરમાં વહીવટ કરવો જોઈએ? હું તો તમને મળવા આવી, આ તો તમે બધું ચાલુ કર્યું. બાકી મેં પૂછ્યું કે તમારી મીરા કેમ છે ને તમારો દીકરો કેમ છે. પણ એક વાત તો સાચી જ છે, કઈ વહુને વહુની જેમ રખાય, નોકરાણીની જેમ ન રખાય. એટલે તમને એમ લાગે છે કે મારી વહુને હું નોકરાણીની જેમ રાખું છું? હિરલબેન ધીરે બોલો ને, મને બધું સંભળાય છે. આટલા બધા ઘાટા મારી ઉપર હું કેમ નાખો છો તમે? ડોસીમાં આ તમારા ઘરમાં તમારી વહુને તમે જેમ રાખતા હોય હથેળીમાં એમ રાખજો પણ મારા ઘરમાં આ કંઈક માથાકૂટ થતી હોય ને ત્યારે તમારે આવવાનું જ નહીં. મને એમ લાગે છે જાણી જોઈને તમે અહીંયા આવ્યા છો વાત જાણવા માટે કે મંદિરે જાઓ ને બધી દોસ્તીને કહો કે આ બેનના ઘરે આની વહુને ડખા હાલે છે. હવે આજ પછી તમે મારા ઘરમાં પગ ન મૂકતા. જો હિરલબેન, જેવું મનમાં એવું સતમાં. તમને એવું બધું હોય, બાકી મને કાંઈ કોઈની પંચાયત કરવાની ટેવ નથી. આ તો અહીંથી નીકળી જ મેં કીધું લાવ ઘણા દિવસે અહીંયા આવીશું તો મળતી જાવ. અને એક વાત તો એ સાચી જ છે કે મહેરબાની કરીને આપણી વહુને આપણે દીકરીની જેમ રાખીએ ને તો એને ક્યાંય બહાર ફરિયાદ કરવાનો વારો ન આવે. તમારી સલાહ તમારી પાસે રાખો. મારે કોઈ સલાહ સૂચનની જરૂર નથી. સહકાર આપો. સલાહ નથી જોતી, સલાહ તો મફતમાં મળે છે. એટલે મહેરબાની કરીને તમે છે ને અમારા ઘરમાં ન પડો ને વાતમાં તો સારું છે. સલાહ અને સહકાર છે ને એ આ બધા ઓલા નેતાઓ કે, આપણે તો જો બધાને સલાહ દઈએ એટલે ને બા સહકાર મહેરબાની કરીને તમે અહીંયાથી જાઓ અમારા ઘરમાંથી અને તમે કંકાસ ઊભો કરો માં. એક તો ઊભો જ છે હવાનો કંકાસ. સારું, જેવી તમારી મરજી. બાકી મેં કીધું એ ધ્યાનમાં રાખજો ને વિચારજો કે વહુને સારી રીતે રખાય. ડોસીને પોતાના ઘરની થાતી નથી અને અમારા ઘરની પંચાયત કરવા આવે છે. ખબર હશે કે મારા હાહુઓને માથાકૂટ થાય છે પણ એવું જોતી નહીં હોય. આ જે રહે ને એને ખબર પડે. મારા દીકરાને ભૂખો મોકલી દીધો. પાપિયા જેવી હાવ પાપ લાગશે. નરકમાં જગ્યા નહીં મળે એને. બનાવી જેન્ટલમેન. કેમ છે? કેમ છો જેન્ટલમેન? સારું છે. સારું છે ને? હા. તો વાંધો નહીં. શું ગયો સાળા સાહેબ? અ, એ મારે- બાજુ લટારમાં નીકળ્યા છો? અ, હે? કોને ભાંગી નાખવાનો છે? અરે કોઈને આ નહીં. તમે બહાર નીકળો કોકને ખંખેરી જ નાખો ને. પૂછી ના લેવાના કે વ્યાજવે? અરે હું ક્યાં એવું કરું છું? હું તો કામ કરું છું એટલે એવું કાંઈ જરૂર નથી પડતી. હે, મેં કીધું નવું ચાલુ કર્યું હશે કઈ. નથી કર્યું? ના ના. તો ફોનમાં ગેમ બેમ રમો, તીનપતિ બિનપતિ હારો કંઈક તો કંઈક બહારથી લ્યો વ્યાજવે. અરે એવું થોડું કરાય, એ તો જુગાર કહેવાય. એમ? હેરાન થઈ જવી. હમ. હા, મારે તમને એક વાત કરવી હા, હતી. બોલી જ નાખો. આ મારી બેનને થોડાક દી રોકાવા મોકલો ને. એવી વાત કરો છો? કેમ છે કઈ ન્યા? કોઈનો સરાજ છે? કોઈ મરી ગયું છે? કેટલો સમય થઈ તો ગયો. હું કામ મોકલું? કેટલો સમય થઈ ગયો એટલે? હા, સમય તો લગ્ન પછી તમારી બેનને તમારે ભૂલી જ જવાની હોય.
અને આમ પણ તમને ખબર ના હોય ને તો હું કહી દઉં, મારી માની તબિયત ખરાબ છે. આવ્યા તમે ખબર કાઢવા? આવ્યા પૂછવા? આવતાય નહીં હવે. તમારા હવે મમ્મીને નો આવતા. મારી વાત અરે, સાંભળી લો. મને અત્યારે ખોટું જાઓ. લાગ્યું છે, મને ખોટું લાગ્યું છે. હા, વાતનું કહી દઉં છું તમને. તમે તમારી બેનના સમાચાર પૂછો છો તો તમને એટલી પણ ખબર નથી કે મારી માની તબિયત ખરાબ છે તો તમારી ફરજમાં આવે. હે, મને નહોતી ફરજ ખબર. ચૂકી ગયા તમારી. હવે તમારી બેન તમારા ઘરે નહીં આવે, અરે જો ક્યારેય નહીં આવે. નહીં, હું અત્યારે જ તમારા ઘરે આવું છું. અત્યારે કાંઈ કામ નથી, ડાયટું નથી કાંઈ. મારી માને હવે સારું છે અડધું. હે, અને પૂરું સારું થઈ જાય ને પછી ડોકાવાય નહીં આવતા. તમે મારા ઘરમાં પગ નહીં મૂકતા હવે. આ કહી દઉં તમને. લ્યો, આવ્યા મોટા ઉપાડે. મારી બેનને આંટો મારવા મોકલજો ને. તમારી બેનને વળે આંટો હું મારવા મોકલવાનો? કે કેટલા ઘણો સમય થઈ ગયો એટલે કહું છું. હા, તો ઘણો સમય ને ક્યાંય ને કઈ દુઃખમાં નથી, સુખી જ છે. આમ પણ અમારું બધાનું લોહી પીવે જ છે. લોહી પીવીને પોતે જાડી થઈ ગઈ છે, ફૂલી ગઈ છે. લોહી પીવે છે એટલે લોહી રીતસરનું લોહી પીવે છે. બે નોજર રાખી છે, એક મારી માનું લોહી પીવે ને એક મારું પીવે. અરે, સવો તમારા મમ્મીને મજા નથી મને નહોતી ખબર, પણ હું એમ કહું છું કે લઈ જાવીશ, હાવ લઈ જાવીશ તમારી બેનને પાછી. અરે, આ કેવી પાછી વાત લઈ જાવી છે. આ કેવી વાત કરો છો? હા, એના ધંધા એવા જ છે. આ કામ ઓછું કરવું અને બોલવાનું જાજુ, વહીવટ જાજો, ફોનમાં રહેવું જાજુ. હે, આ બધા ભાઈ બેન બધા સરખા જ છો તમે? એક જ વેલાના બધા હરખા કેમ? અરે, મારી બેન તો કામ તો કરતી જ હશે. કામ તો કરતી જ હશે. એવી રીતે કહીને તો આપણને એમ થાય ઓહો પાણી કરી નાખતી છે. હે, સવો એવું નથી. અને કેવું છે તો? હું તમારા મમ્મીને ખબર કાઢવા આવું છું. હાલો. કાંઈ ડાયટું નથી એમ મેં કીધું ચોખ્ખા શબ્દોમાં. તમારી બેનને તમે કહેતા હોય ને તો છૂટા છેડા આપી દઉં, અને તમે હાવ હંમેશા માટે લઈ જાઓ. બહુ યાદ આવતી હોય ને, ઘણા સમયથી તમને મળવા નથી આવીને પછી આમ જો મળ્યા જ કરજો. તમારા ઘરે સાચવજો, રાખજો. એટલે વાત અને હવે હું ક્યાં એવી વાત કરું તો છું? કેવી વાત કરવાની? હે, વાત કેવી રીતે કરવાની? આવું હું તમને કહું છું ખાલી, પણ આવું હું સાચું કરી શકું એમ છું. નહીં. એટલે તમે જરાક વિચાર કરી લેજો કે મારે શું કરવું શું નહીં. હવે બીજી વાર તમે મને ફરિયાદનો મોકો ના આપતા ને પૂછતા નહીં ક્યારેય. હું સામેથી મને મન થશે તો મીરાને મોકલી દઈશ. એક ફોન પણ નહીં કરતા. હા, તમારા મમ્મીની તબિયત હા, હું કહી દઈશ, સમાચાર આપી દઈશ કે મારા સાળા સાહેબ મળ્યા હતા જેન્ટલમેન. હા, એટલે જેન્ટલમેને પૂછ્યું છે કે તમારી તબિયત કેમ છે, કેમ નહીં. સારી છે, હું કહી દઈશ. હા, પણ તમે ફોન નહીં કરતા. ફોન કરશો તો સમજી લેજો કે 2 વર્ષ વધી જશે. તમારી બેનને નહીં. 2 વર્ષ નહીં મળી શકો. હું ફોન નહીં કરું. મળવા આવશો તો 5 વર્ષ નહીં. ત્યાંને ત્યાંથી કાઢી મૂકીશ અને 5 વર્ષ સુધી નહીં મળી શકો. અને ભૂલમાંય તમારી બેન જો તમને સામેથી મળવા આવી તો સમજજો કે મેં કાઢી મૂકી હશે. અરે નહીં, મારી બેનને કાઢીને આ તો હું પ્રેમથી મોકલીશ, ત્યારે હું સાથે આવીશ, 5 મિનિટ મળી લેશે, રામ રામ જય શ્રી કૃષ્ણ કરીને નીકળી જાવ. ભલે. ભલે, ઓકે, બધું ઓકે, ફરિયાદ કઈ? નહીં. ઓકે. અને એમ છે તો લાવો તો હું પૈસા. પૈસા હા, બેનના હાથમાં કઈ દેવા નહીં પડે. બુદ્ધિ જેવું છે કઈ? હે સાળા સાહેબ? અત્યારે હા, કોરા બસ બેનના સમાચાર પૂછી લીધા. એમ થયું કે બેનના હાથમાં 2 પૈસા આપું? થયું? અત્યારે મારા ખિસ્સામાં તો હું લુખા દોડ્યા આવો બેનના સમાચાર પૂછવા. મારી બેનને કેમ છે? બેનને જરાય સારું નથી. લાવો પૈસા આપો તો આપી દઈશ ને. છે પૈસા? હા, તો જાઓ, નીકળો. જેન્ટલમેન. જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ બા. હા, કેમ છો? બસ મજામાં. તમે કેમ છો? શરીરથી તો મજામાં છું, પણ ટેન્શન લઈને આવી છું. ટેન્શન? હા. બાપ, એવું તો શું કામ હતું કે તમારે અહીંયા સુધી ધક્કો થયો છે? જો મારે અહીંયા આવવું તો ન જોઈએ. હા, તમારા ઘરમાં, તમારા કુટુંબમાં મારે કંઈ મગજમારી ન કરવી જોઈએ. એટલે તમે શું કહેવા માંગો છો? અરે, તમને એ તો ખબર છે ને કે હું તમારા નણંદની બાજુમાં જ રહું છું. હા, ખબર છે, ઓળખી ગઈ ને તમને. એટલે જ તો મેં પૂછ્યું કે એવું તો શું થયું કે તમારે અહીંયા સુધી ધક્કો ખાવો પડ્યો? અમારી કઈ ભૂલ થઈ છે? ના, કોઈથી કંઈ કહેવાય ગયું છે? નહીં, પણ તમારી એક સૌથી મોટી ભૂલ થઈ છે. નાની નહીં. મારી સૌથી મોટી ભૂલ? હા. એવી તો કેવી ભૂલ છે, કહેશો તમે? હા, તમે તમારી નણંદને બહુ ખોટા ઘરમાં પરણાવી છે. હા, એટલે
ખોટા ઘરમાં પરણાવી છે એટલે ત્યાં એ બહુ હેરાન થાય છે. એના ઘરના બધા બહુ એને દુખી કરે છે. એને જરાય સખેથી નથી ખાવા દેતા, નથી રહેવા દેતા, નથી સૂવા દેતા. હેરાન પરેશાન કરી મૂકી છે તમારી નણંદને. કંઈક કરો, જાગો. એ તો ખબર હતી કે હેરાન કરે છે, પણ એ નહોતી ખબર કે આટલી હદ સુધી હેરાન કરે છે. મીરાબેને તો કોઈ દિવસ આવી કોઈ વાત કરી જ નથી અમને. કારણ કે એ ખાનદાનની દીકરી છે એટલે વાત નથી કરી. બાકી તો એ રાતા પાણીએ રોવે છે. 2-4 વાર તો હુંય ગઈ હતી સમજાવવા કે તમારી વહુને આટલી બધી હેરાન નહીં કરો. એ તો બિચારી કાંઈ નહીં બોલે, પણ આ છોડશે નહીં તમને. એની લાઠીમાં અવાજ નહીં હોય, પણ ફટકા એવા પડશે ને કે માથું ઊંચું નહીં થાય. પણ નહીં, એ લોકો તો કાંઈ સમજતા જ નથી, કંઈ પણ નહીં. અને જેટલી વખત હું કહેવા ગઈ તો મારું અપમાન કર્યું. મને કે અમારા ઘરમાં તમારે મગજમારી કરવાની કાંઈ જરૂર નથી. અમે અમારા ઘરમાં અમારી વહુને જેમ રાખીએ એમ. તમારા ઘરે અમે કહેવા નહીં આવીએ એમ કરીને હંમેશા મારું અપમાન કરીને મને કાઢી મૂકી છે. એટલે આદિત્ય કુમાર પણ એમને હેરાન કરે છે? બધા જ. બધા જ? હા. ખબર નહીં મીરાબેનને શું શું ભૂત વળગ્યું છે. નહીં તો અમને આ વાત કરવી હતી ને, તો અત્યાર સુધી એ હેરાન ના થાય. હા. પણ એમને પણ એવું હોય ને કે મારા ભાઈ ભાભીને હેરાન નથી કરવા. મેં એને કીધું હતું કે તમારા ભાઈને ભાભીને તમે વાત કરો તો આ તમારી પરેશાનીનો કંઈ ઉકેલ આવે, કંઈ નિચોડ આવે. તો એણે મને એમ કીધું કે હું તો એટલી અહીંયા હેરાન થાઉં છું, હવે મારા ભાઈ ભાભીને કહીને એ લોકોને હું ટેન્શનમાં લાવવા નથી માગતી. કારણ કે જો તમે કહો છો તો પણ આ લોકોને કાંઈ અસર નથી થતી, તો મારા ભાઈ ભાભી આવશે તો એનું એ અપમાન કરીને કાઢી મૂકશે. એટલે હું નથી ઈચ્છતી કે મારા ભાઈ ભાભીનું મારા ઘરમાં ઇન્સલ્ટ થાય, અપમાન થાય. પણ અમે એવી તો કઈ રીતે આવી શકીએ? મીરાબેન પણ અમને સપોર્ટ કરવા જોઈએ ને. અમે આવ્યા અને એ કંઈ બોલ્યા નહીં તો? હા, એક વાત થવી જોઈએ તમારાથી. તમે મળવાને બાને ત્યાં જાઓ. ગયા છે અશોક આદિકુમાર સાથે વાત કરવા તો ગયા છે. ખબર નહીં હવે એનો શું જવાબ આવે ને શું ના આવે. હવે હું તો એ જ ઈચ્છું છું કે કંઈક સારો જવાબ આવે ને, નકર બિચારા મીરાબેન પીસાઈ જશે. હા, હું તો કહું છું કે એક કામ કરો, કોઈ પણ બાને મીરાને અહીંયા લઈ આવો, થોડાક દિવસ રાખો અને એના મનને પણ શાંતિ થાય. એના મનમાં જે ઉકળાટ છે ને એ તમને કહીને એનું હૈયું હલકું કરે. કંઈ પણ પ્રસંગ કાઢો કે અમારા ઘરમાં આ ફલાણો પ્રસંગ છે ને થોડાક દિવસ એને મોકલો. સાચી વાત તમારી, પણ આ આદિકુમારનો જવાબ આવી જાય ને પછી જ બધું વિચારવાનું થશે. હવે હા, ચાલો ત્યારે હું નીકળું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ જેમ બને એમ જલ્દી ઉકેલ લાવજો, સારું. નહીં તો આટલા બધા પરેશાનીમાં મીરા ક્યાંક ઊંધું પગલું ન ભરી લે. ના ના બાપ, આવું ના બોલો. આદિ, હા વહુ રાણી કચરો કાઢે છે, જો તો ખરા રૂમમાં. બિચારી કેટલું જ કામ કરે કે. કંઈ કામ હતું? ના ના, તારું તો કઈ કામ મને થોડી પડે. હે, તને તો વગર કામની અમે બોલાવતા હોઈએ ને. અચ્છા, ચા પીવી છે? ચા નથી પીવી, રહેવા દે ને. હમણાં ચા પીવા દોડતી જશે, પછી શું કે આપણે વાત કરવી છે એ થશે નહીં. હે, જો બેસો ને, તમારે બેસવું છે શાંતિથી, આરામની જરૂર છે, ચક્કર આવે છે, બધું બરાબર છે ને? એને બધું બરાબર જ હોય ને. હા, 4 ટાઈમ ખાવું મફતનું અને કામ તો થોડું ઘણું કરવું છે. એને શું તકલીફ છે? પાણી લઈને આવું. 1 મિનિટ, ક્યાં જવું છે? રસોડામાં. જા. કામ? જા, પાણી લઈને આવ. હા, ઉપર જવા દો ને. હા, પાણી લેવા જવું છે. માજી કોઈએ પાણી દોઢી બહુ વધારે નહીં બનતું. આ ભાઈની યાદ આવે છે? હે, બિચારાને ઘરે જવું છું. આદિ એના ભાઈને યાદ આવે છે. પણ તને જવા નહીં મળે. ગમે તે કરી લે,
તું તારા પિયર નહીં જઈ શકે આદિ, સમજી તું આ- તારો ભાઈ મળ્યો હતો રસ્તામાં ચોખ્ખા શબ્દોમાં કહી દીધું મેં એને કે આપણા સંબંધ પૂરા થઈ જશે જો આ ઘરમાં આપ્યો અથવા તે એને ફોન કર્યો પણ શું કામ તને ફોન પણ ના કરવો જોઈએ યાદ રાખજે તારા ભાઈનો ફોન તારામાં આપ્યો એટલે સમજી લેજે તું ગઈ કઈ કયું ભાઈ કઈ હા કેમ મમ્મીની તબિયત ખરાબ હતી સમાચાર પૂછ્યા એને પણ એને ફોન ખબર કર્યો નહીં હોય ને. તો ખબર પડવી જોઈએ ને પોતાની બેનની ચિંતા કર્યા કરે છે હા હા મારા મમ્મીની તબિયત માટે એને એક ફોન નહોતો થતો પણ આદિ મેં ભાઈને કહ્યું નહોતું કેટલા દિવસથી અમારે વાત જ નથી થઈ તો બરાબર એ ભાઈને એવી ખબર પડી જાય છે કે એની બેનને ઘરના બધા જ કામ કરાવીએ છીએ પણ એની સાસુ આ પથારીમાં પડી છે બીમાર એ ખબર નથી પડતી મમ્મી નહીં તમે એટલા બધા ક્યાં માંદા પડ્યા હતા તને કામ કરતા આવડતું જ નથી માંદા કેટલા પડ્યા હતા તને ખબર જ છે ને હે બહુ માંદા પડ્યા હતા માંદી તો તું નથી પડતી અમારે તને પાડવી છે પણ તું પડતી નથી ખબર નહીં કેમ શું ખાઈને આવી છે આ હે જ્યારે જુઓ ત્યારે સામે જ ઊભું હોય છે મૂર્તિની જેમ આદિ પ્લીઝ જવા દો ને હું ભાઈ તરફથી માફી માંગુ છું માફી માંગવાથી શું થશે મેં કીધું બેનના હાથમાં પૈસા આપવા જોઈએ પૈસા કંઈ મોકલાવ્યા કે નહીં આ ભિખારીઓ શું મોકલાવે ખાવા ખીચડી નથી ખાવાના ખીચડા ના હોય તો પૈસા મોકલાવે ને મમ્મીજી પ્લીઝ એવું ન બોલો મારી સામે બોલીશ આદિ હા સામેની વાત નથી પણ ફોન નો કરતી તારા આગે શું કરો છો આદિ કુમાર તને ના પડતી ને મેં જેન્ટલમેન હે ઘરમાં કેમ આવ્યો અને પણ આ ઊભી ખીતી લઈને હા તમારા મમ્મીની તબિયત તો સારી નહોતી ને હવે સારી હવે સારી થઈ ગઈ છે ભાઈ તબિયત બગડી હોય તો સારી થાય ને બેન તું એક શબ્દ પણ નહીં બોલતી પ્લીઝ ભાઈ તમે લોકો અહીંયાથી જાઓ ને આપણે પછી વાત કરીશું ને શાંતિથી મીરાબેન તમે આ શું કહો છો તમારે આવું બધું સહન કરવાની કોઈ જરૂર નથી ચાલો તમે અમારી હારે અમે તમને લેવા આવ્યા છીએ આ નરકમાંથી છોડાવવા માટે આવ્યા છીએ તું કોણે કીધું નરક છે શું બોલો છો હા આ એની ભૂલ હતી આ સંજવારી કાઢતા કાઢતા મારા મમ્મીના પગમાં એક સાવરણી મારી સીધી વાત છે મારા મમ્મી અહીંયા સાવણી ખાવા બેઠા છે વાગ્યું તું ને તમને બસ કરો હવે અને બેન ક્યાં સુધી તું આ બધું સહન કરી પૂછી લો એને આવું છે હા? પૂછો મીરાબેન ચાલો અમારી સાથે મીરાબેન અમે લોકો તમારી સાથે છીએ ને ઠીક છે તૈયાર છો આવવા માટે શું બોલે છે તું આ હા એ એમ કહે છે કે તૈયાર છે અમારી સાથે આવવા માટે નહીં આવે આ ઘરમાંથી એને આવવું પડશે મારી મરજી વિરુદ્ધ એક પગ પણ નહીં મૂકી કોણ છો તમે તારો પતિ પતિ અને તમે પતિ કહો છો શરમ આવી જોઈએ તમને લોકોને તમે જેટલા ત્રાસ ગુજાર્યા એટલા બધા જ મેં સહન કર્યા મૂંગા મોઢે આટલા વર્ષોથી માર ખાઈને બેઠી છું પતિ છો તમે ખરેખર તમારી જાતને પુરુષ કહેતા પણ તમને શરમ આવી જોઈએ મમ્મીજી તમને પપ્પાજી આટલા માર્યા હોત તો ત્યારે જીવતા ના હોત અને જો ભૂલે ચૂકે જીવતા રહી ગયા હોત ને તો પથારી વશ પડ્યા હોત સાચી વાત જેનું માન સન્માન જાળવતા નથી આવડતું તમને અરે તમે તો એક સ્ત્રી છો તમને પણ ખબર નથી પડતી કે સ્ત્રીને કેવી રીતે સજવાય આવે સાચવી લીધા હા સ્ત્રીને અને બેન- જાઓ અહીંયાથી. તમને કોને બોલાવ્યા અહીંયા આમંત્રણ આપ્યું તો કોઈએ એક મિનિટ બેન તે અમારાથી આ વાત છુપાવી કેમ હા હા બેન અમને બધી ખબર પડી ગઈ છે હા તમારા પાડોશી ભારતીબા આવ્યા હતા અમારા ઘરે શું? અને એણે બધી વાત કરી કે આદિત્ય કુમાર અને એમની સાસુ એમને કેટલો ત્રાસ આપે છે એટલે એ ડોસીએ ના તમારા ઘરે આવીને પંચાયત કરી અમારા ઘરની એમ? તમારી કરતા તો એ ડોશી સારી છે હા. એને દયા આવી બેનની મેં જ એ લોકોને વાત કરેલી મેં બસ ધરાણા નહીં અમારા ઘરમાં પંચાયત કરીને કે ન્યા અહીંયા છે કેવા ગયા ના એક સ્ત્રીને જો સમજી ન શકે એના આંસુને સમજી ન શકે એની વેદનાને સમજી ન શકે તો સ્ત્રીની જાત પર તમે કલંક છો જો આટલો જ અત્યાચાર તમારા પર થયો હોત ને તો ખબર પડત કે સ્ત્રી શું છે અને બસ મારાથી સહન ન થયું એના આંસુડા ન જોવાયા એના પરનો અત્યાચાર ન જોવાયો તમારથી ન જોવાયું હોત તો તમારે કેવું જોઈને તમારી વહુ તમને મોકલી આપત બસ
તમારાથી તમારા દીકરાની વહુ સચવાતી નથી અને મોકલી આપું એક નહીં અનેક વાર આવી હતી તમને સમજાવવા કે સમજી જાઓ તો સારી વાત છે. બાકી એની હાઈ લાગશે ને ધનોત પનોત નીકળી જશે તમારા ઘરનું. ન માન્યા ને મજબૂર થઈને મારે આ લોકોના ઘરે જવું પડ્યું અને કહેવું પડ્યું કે બચાવી લ્યો તમારી બેનને. નહીં તો હવે જે છેલ્લું પગલું ભરશે ને તો પછી ક્યારેય તમે તમારી બેનનું મોઢું નહીં જોઈ શકો. બહુ સારું કામ કર્યું તમે. હા, આભાર તમારો કે તમે સારું જ કામ કર્યું છે મેં. તમે તો બોલતા જ નહીં. એક પતિ અને પુરુષના નામ પર તો ધબ્બો છો તમે, ધબ્બો. બસ કરો બા. મારા ઘરમાં આવીને મારા દીકરાનું અપમાન કરો છો. હા, અરે અપમાન તો એનું કરાય જેનું કઈ માન હોય. આ તો ધિક્કાર છે પુરુષના નામ પર. અને બસ મારે જે કહેવાનું હતું એ કહી દીધું. તમને મેં અરીસો બતાવી દીધો. હવે તમારે શું કરવું એ તમને ખબર. જય શ્રી કૃષ્ણ. હા, અને તમને આનું અપમાન દેખાય છે પણ તમે રોજ મારી બેનનું અપમાન કરતા હતા એ તમને નહોતું દેખાતું. હાસે હવે જાઓ દો ને ભૂલી જાઓ. ચાલો વાત ને હવે આવું પછી નહીં થાય ઘરમાં. ચાલો બધા આગા પાછા થાઓ. એ, બસ હવે મારી બેન આ ઘરમાં રહે છે તો આવું બધું નહીં થાય ને. હા, હું એને આયા રાખીશ જ નહીં. હા, કેવી વાત છે. હા, નહીં રાખો એટલે એટલે કે હું મારા ભાઈની સાથે જાઉં છું આ ઘરને હર હંમેશા માટે છોડીને. અને હવે જો મારા પર હાથ ઉપાડ્યો છે તો મારા દીકરાને એવી કડક સજા કરાવીશ કે આખી જિંદગી જીવતા જીવ જેલની બહાર નહીં નીકળો. અને હવે તો મારી પાસે પ્રૂફ પણ છે. ભારતી, તો હવે પ્રેમથી જવા દો કે પછી હું આગળની કાર્યવાહી કરાવું. હાલ બેન. અને હા, સામાન લેવા મારો ભાઈ આવી જશે. સામાનમાં આટલી પણ ભાંગ તૂટ કરી છે ને મારા દીકરાના હાડકા સાજા નહીં રહે.